નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબી જલાલજી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એઆઈબીની એક્ઝામ કાલ એટલે કે 10 ડિસેમ્બર આવી રહી છે, તો તેની પ્રિપેરેશનના ભાગરૂપે આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા અગત્યના જજમેન્ટ જે પરીક્ષામાં અવારનવાર પૂછાઈ રહ્યા છે, તો તેની આપણે થોડી પ્રિપેરેશન કરી દઈએ. આ જજમેન્ટ ખૂબ જ અગત્યના હોવાથી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, સાંભળજો અને સમજવાની કોશિશ કરજો અને યાદ રાખજો. આમાંથી ઘણા બધા જજમેન્ટ પરીક્ષામાં પૂછાણેલા છે. નંબર 1, રોમેશ થાપર વિરુદ્ધ મદ્રાસ રાજ્ય 1950. તો એના શોર્ટમાં એ જજમેન્ટ આપણે જોઈએ. રોમેશ થાપરના કેસથી નાગરિકોના વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને સમર્થન મળ્યું છે, જેમાં ઠરાવ્યું છે કે પ્રેસની સ્વતંત્રતા એ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારનો એક અગત્યનો ભાગ છે. શ્રેયા સિંઘલના કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ નંબર 66A ગેરબંધારણી જાહેર કરીને નાગરિકોના આ અધિકારને સમર્થન આપ્યું હતું. કેસ નંબર 2, A.K. ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય 1950. આ કેસ જોઈએ તો આ કેસ ભારતની આઝાદી બાદ પ્રથમ કેસ હતો, જેમાં બંધારણના અલગ અલગ અનુચ્છેદો સર્વોચ્ચ અદાલતના સમક્ષ સર્સવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિવારક અટકાયત ધારો 1950ની માન્યતા અંગેનો પ્રશ્ન ઉત્પન્ન થયો હતો. કેસ નંબર 3, મદ્રાસ રાજ્ય વિરુદ્ધ શ્રીમતી સમકમ દોરાઈરાજન 1951. સમકમ દોરાઈરાજનના કેસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશની બાબતમાં અનામત અંગેનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. આ કેસમાં મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે કોણ સર્વોચ્ચ છે તે અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં કહ્યું હતું કે મૂળભૂત અધિકારોનું વર્ચસ્વ રહેશે. કેસ નંબર 4, શંકરી પ્રસાદ સિંઘ દેવ વિરુદ્ધ ભારત સંઘ 1951. આ કેસમાં પ્રથમ બંધારણીય સુધારાને પડકારવામાં આવ્યો હતો તથા અનુચ્છેદ 13(2) હેઠળ આવતી કાયદાની વ્યાખ્યામાં શું બંધારણીય સુધારાનો સમાવેશ થશે કે નહીં તે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે બંધારણ સુધારો એ કાયદાની વ્યાખ્યામાં ન આવે. બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંતના ખ્યાલની શરૂઆત આ કેસથી થઈ એવું કહી શકાય, જે આખરે 1973ના કેશવાનંદ ભારતી કેસમાં પૂર્ણ થઈ અને પરિણામ સ્વરૂપ મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપણી સમક્ષ આવ્યો. કેસ નંબર 5, બેરુબારી યુનિયન કેસ 1960. બેરુબારી યુનિયનના કેસમાં અમુક એ બંધારણનો ભાગ નથી એવું ઠરાવવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે અનુચ્છેદ 368 હેઠળ માત્ર સુધારો કરીને ભારતના કોઈ પણ ભાગની સોંપણી કરી શકાય છે. કેસ નંબર 6, થોડું ઝૂમ કરી લઈશું આપણે. કેસ નંબર 6, K.M. નાણાવટી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય 1959. K.M. નાણાવટીનો કેસ જ્યુરી ટ્રાયલ હેઠળ સુનાવણી કરાયેલ છેલ્લા કેસોમાંથી એક હતો. કેસ નંબર 7, I.C. ગોકુલનાથ એન્ડ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1966. આ કેસ ખૂબ જ ચર્ચામાં રહેલો કેસ છે. આ કેસમાં ઠેરવવામાં આવ્યું હતું કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે નહીં. ઘણો અગત્યનો કેસ છે. કેસ નંબર 8, H.H. મહારાજાધિરાજ માધવરાવ અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 1971. પ્રિવી પર્સ કેસ તરીકે પણ ઓળખાય છે. આ કેસ 1970માં રજવાડાઓને મળતા સાલિયાણા તેમજ તેમના અંગત વિશેષ અધિકારો પર મૂકવામાં આવેલ પ્રતિબંધ પર આધારિત છે. જજમેન્ટ નંબર 9,
કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. આ જજમેન્ટ ઘણી વખત એક્ઝામમાં પૂછાણેલ છે. 13 જજોની બંધારણીય બેન્ચે 24 એપ્રિલ 1973 ના રોજ આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો. કેશવાનંદ ભારતીના કેસથી મૂળભૂત માળખાના સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો. 9મી અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદાને આધાર પર પડકારી શકાય તે બંધારણના મૂળભૂત માળખાનો ભંગ કરે છે. આ ચુકાદાને 3 ન્યાયાધીશોના કેસના સંદર્ભમાં વારંવાર ટાંકવામાં આવ્યો છે. જજમેન્ટ નંબર 10 ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ 1975. આ કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ચુકાદાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો, જેમાં ઇન્દિરા ગાંધીને 1971ની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીના મતદાર વિસ્તારની ચૂંટણીમાં ગેરરીતિ કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે સંસદના બંધારણથી ઉપરવટ જઈ પોતાની સર્વોચ્ચતા સ્થાપવાના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. જજમેન્ટ નંબર 11 એડીએમ જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લ 1974. આ કેસ વડી અદાલતની બંધી પ્રત્યક્ષીકરણની રીટ કરવાની સત્તા સાથે સંબંધ ધરાવે છે. કાયદાના નિષ્ણાતોના મતે આ કેસનો ચુકાદો ખાસ મહત્વ ધરાવતો નથી. સર્વોચ્ચ અદાલતે રામદેવ ચૌહાણ કેસ 2010માં એડીએમ જબલપુરના ચુકાદામાં કરેલ ભૂલનો સ્વીકાર કર્યો હતો. જજમેન્ટ નંબર 12 મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ 1978. મેનકા ગાંધી કેસમાં અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19 વચ્ચે પરસ્પર સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો તથા અનુચ્છેદ 21ના ખ્યાલને વિસ્તારવામાં આવ્યો. આ કેસ બાદ ભારતમાં કાયદાની ઉચિત પ્રક્રિયા તથા કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા બંનેને સમાન મહત્વ મળતું થયું. જજમેન્ટ નંબર 13 હુસનારો ખાતુન અને અન્ય વિરુદ્ધ ગૃહ સચિવ બિહાર રાજ્ય 1979. આ કેસમાં બિહાર રાજ્યની ન્યાય વ્યવસ્થા જે ગંભીર સ્થિતિઓ હતી તેને જાહેર કરવામાં આવી હતી. બિહારનું ન્યાયતંત્ર જે રીતે ન્યાય આપવામાં વિલંબ કરતું હતું તેને કારણે ન્યાયિક કાર્યવાહી હેઠળ કેસોમાં પુરુષો, મહિલાઓ અને બાળકો પણ હતા. આ લોકોને તેમની ન્યાયિક કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન ગેરકાયદેસર રીતે જેલમાં રાખવામાં આવ્યા હતા, જેના કારણે અનુચ્છેદ 21નો ભંગ થયેલ હતો. આ કેસને બંદી પ્રત્યક્ષીકરણ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જજમેન્ટ પણ ઘણું અગત્યનું છે. જજમેન્ટ નંબર 14 આ જજમેન્ટ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાણેલ છે. બચ્ચનસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1980. બચ્ચનસિંહના કેસમાં રેર સિદ્ધાંતનો મૃત્યુદંડની સજા આપવા માટે લાગુ કરવામાં આવ્યા. જજમેન્ટ નંબર 15 મિનર્વા મિલ્સ લિમિટેડ વિરુદ્ધ ભારત સંઘ 1980. આ જજમેન્ટ પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયેલું છે. મિનર્વા મિલ્સ કેસમાં ઠરાવવામાં આવ્યું કે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સુસંગતતા અને સંતુલન જાળવવું એ બંધારણના મૂળભૂત માળખાનું એક આવશ્યક લક્ષણ છે. આ ચુકાદાથી અદાલતની બંધારણમાં કરવામાં આવેલ સુધારાનું અવલોકન કરવાની સત્તાને ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી. જજમેન્ટ નંબર 16 વામનરાવ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ 1981. વામનરાવ કેસમાં સુપ્રીમ કોર્ટે ફરીથી મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનરાવર્તિત કર્યો. વામનરાવ કેસમાં કહ્યું કે કેશવાનંદ ભારતી કેસના ચુકાદા સુધી 9મી સૂચિમાં કેટલાક સુધારાઓ માન્ય રહેશે અને ત્યારબાદ પસાર કરાયેલ કાયદાઓની ચકાસણી કરી શકાશે, જેના થકી તેમણે સીમાંકનની રેખા દોરી. જજમેન્ટ નંબર 17 3 જજીસ 1981, 1993, 1998. એમાં નંબર 1 એસપી ગુપ્તા વિરુદ્ધ ભારતના રાષ્ટ્રપતિ અને અન્ય 1981 જજીસ ટ્રાન્સફર કેસ. આ કેસમાં એ ચુકાદો આવ્યો કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક અને બદલીમાં મુખ્ય ન્યાયાધીશની સલાહને માનવામાં બંધાયેલા નથી. નંબર 2 એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશન વિરુદ્ધ ભારત સંઘ
1993 મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના 2 ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને અંતિમ નિર્ણય લઈ શકશે. રાષ્ટ્રપતિ એ માત્ર મંજૂરી આપવાની રહેશે. નંબર 3 સ્પેશિયલ રેફરન્સ કેસ 1998 સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને 4 વરિષ્ઠ ન્યાયાધીશોની સાથે ચર્ચા કરી ન્યાયિક બદલી તથા પસંદગીઓ કરવાની રહેશે. ઉપર આપેલ 3 અલગ અલગ ન્યાયાધીશોના ચુકાદાઓથી સુપ્રીમ કોર્ટે કોલેજિયમ સિસ્ટમમાં સુધારો કર્યો હતો. ન્યાયિક સ્વતંત્રતાના રક્ષણ માટે ચુકાદાઓ મહત્વના ગણાય છે. જજમેન્ટ નંબર 18 મોહમ્મદ અહેમદ ખાન વિરુદ્ધ શાહબાનો અને અન્ય 1985 આ જજમેન્ટ પણ ઘણું અગત્યનું છે. શાહબાનોના ચુકાદાથી સર્વોચ્ચ અદાલતે છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાઓના જીવન નિર્વાહ માટે પર્યાપ્ત સાધનો મેળવવાના અધિકારને સમર્થન આપ્યું હતું. આથી મુસ્લિમ પુરુષોની છૂટાછેડા લીધેલ પત્નીને જીવન નિર્વાહ માટે ખર્ચ આપવાની જવાબદારી બને છે. આ કેસ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જજમેન્ટ નંબર 19 MC મહેતા વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય 1986 MC મહેતાના કેસના ચુકાદાથી ભારતમાં પર્યાવરણને લગતા કાયદાઓમાં ઘણા મહત્વના સુધારાઓ થયા છે. આ ઉપરાંત પહેલી વખત કોઈ ઔદ્યોગિક એકમને અકસ્માત માટે જવાબદાર કરાવવામાં આવ્યું અને વળતર ચૂકવવાની ફરજ પાડવામાં આવી. જજમેન્ટ નંબર 20 ડોક્ટર DC વાઘવા અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય 1986 DC વાઢવા કેસના ચુકાદાથી વટહુકમોને ફરીથી જાહેર કરવાની પ્રક્રિયા પર તપાસ કરી કારોબારી અને વિધાનસભા વચ્ચે સંતુલન જાળવી રાખવામાં આવ્યું. જજમેન્ટ નંબર 21 મોહિની જૈન વિરુદ્ધ કર્ણાટક રાજ્ય 1989 આ કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે શિક્ષણનો અધિકાર એ જીવન જીવવાના અધિકારમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તે બંધારણના ભાગ 3 હેઠળ આપવામાં આવેલ મૂળભૂત અધિકારો સાથે આનુષંગિક છે. આ ચુકાદા બાદ સંસદે બંધારણીય 86મો સુધારો અધિનિયમ 2002 પસાર કરી અનુચ્છેદ 21A હેઠળ શિક્ષણ મેળવવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો હતો. જજમેન્ટ નંબર 22 યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન વિરુદ્ધ ભારત સંઘ ભોપાલ ગેસ દુર્ઘટના 1989 આ કેસ પણ આ જજમેન્ટ પણ ઘણું અગત્યનું છે. આ કેસ ભોપાલ ગેસ દુર્ઘટના તરીકે પણ ઓળખાય છે. જજમેન્ટ નંબર 23 કિહોત વોલોહન વિરુદ્ધ જસિલહુ અને અન્ય 1992 રાજકીય પક્ષો તથા લોકોના પ્રતિનિધિઓ નેતાઓને લગતો આ એક મહત્વપૂર્ણ ચુકાદો છે. કિહોતો વોલોહન કેસ દ્વારા એ મુદ્દો ચર્ચવામાં આવ્યો કે શું સભ્યોના દલબદલના આધારે ગેરલાયકાતની બાબતોનો સભાપતિ સ્પીકરનો નિર્ણય ન્યાયિક સીમાઓથી બહાર છે. આ કેસનો મુખ્ય મુદ્દો એ હતો કે શું સ્પીકરને આપવામાં આવેલ સત્તા મૂળભૂત માળખાના સિદ્ધાંતનો ભંગ કરે છે. જજમેન્ટ નંબર 24 ઇન્દિરા સાહની અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ 1992 આ કેસમાં ચુકાદાથી પછાત વર્ગોને 27% અનામત આપતા ઓફિસ મેમોરેન્ડમની બંધારણીય માન્યતાને સમર્થન મળ્યું હતું. આ ઉપરાંત ચુકાદામાં ઠરાવવામાં આવ્યું કે અનામત 50%થી વધુ ન હોવી જોઈએ અને બંધારણ પ્રમાણે બઢતીમાં અનામત સ્વીકાર્ય નથી. જજમેન્ટ નંબર 25 SR બોમ્માઈ વિરુદ્ધ ભારત સંઘ 1994 આ કેસ બંધારણના અનુચ્છેદ 356 હેઠળ કટોકટીની ઘોષણા સાથે સંબંધિત છે, જેમાં મુખ્ય મુદ્દો રાજ્યની વિધાનસભાને સ્થગિત કરીને લાગુ કરાયેલ રાષ્ટ્રપતિ શાસન અને મૂળભૂત માળખાના ભાગરૂપે સંઘવાદ બિનસાંપ્રદાયિકનો છે. સાથે ઠરાવવામાં આવ્યું કે અનુચ્છેદ 356(1) હેઠળ કરવામાં આવતી કટોકટીની ઘોષણા ન્યાયિક અવલોકનથી મુક્ત નથી. જજમેન્ટ નંબર 26 MC મહેતા વિરુદ્ધ ભારત સંઘ તાજ ટ્રેપેઝિયમ 1996 પર્યાવરણ સુરક્ષા અંગેની જાહેર હિત યાચિકા માટે જાણીતા મહેશચંદ્ર મહેતાએ ફરી એકવાર તાજમહલની આસપાસના વિસ્તારમાં આવેલ ઉદ્યોગ દ્વારા
ફેલાવાતા પ્રદૂષણથી તાજમહેલને થતા નુકસાનને કારણે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી, જેમાં મથુરા રિફાઇનરીની પર્યાવરણીય અસરનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ જજમેન્ટ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલ છે. જજમેન્ટ નંબર 27 વિશાખા અને અન્ય વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1997. વિશાખા કેસમાં ન્યાયતંત્ર દ્વારા કારોબારી અને વિધાનસભાની કામગીરીમાં રહી ગયેલ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કેસમાં સ્ત્રીઓ સાથે કામના સ્થળે થતી જાતિ સતામણી અંગેનો મુદ્દો મહત્વનો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદામાં સ્ત્રીઓ સાથે કામના સ્થળે થતી જાતિ સતામણી અટકાવવા વિશાખા માર્ગદર્શિકા આપવામાં આવી હતી, જેના આધારે સંસદ દ્વારા ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એક્ટ વર્કપ્લેસ એક્ટ 2013 પસાર કરવામાં આવ્યો હતો. જજમેન્ટ નંબર 28 ડી.કે. બાસુ વર્સિસ પંજાબ પશ્ચિમ બંગાળ રાજ્ય 1997. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે અનુચ્છેદ 21 હેઠળ પ્રાપ્ત થયેલ જીવનના અધિકારને કાયદાથી સ્થાપિત પ્રક્રિયા સિવાય પોલીસ કસ્ટડીમાં રહેલ કેદીઓ કે આરોપીઓને વંચિત રાખી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે આ બાબત કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી મહત્વની માર્ગદર્શિકાઓનું ધરપકડ અને અટકાયતના તમામ કેસો પાલન કરવા પર આદેશ કર્યો હતો. જજમેન્ટ નંબર 29 વિનીત નારાયણ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ 1997. આ કેસ અંતર્ગત સીબીઆઈની કામગીરીમાં રાજકીય દખલગીરી દૂર કરવા માટેના કેટલાક મહત્વના પગલાઓ લેવામાં આવ્યા હતા. જજમેન્ટ નંબર 30 પ્રકાશસિંહ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય 2006. પ્રકાશસિંહ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વિનીત નારાયણના કેસનો સંદર્ભ લઈને જણાવ્યું હતું કે પોલીસ તંત્રમાં સુધારાની જરૂર છે. આથી આ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વના 7 નિર્દેશો આપ્યા હતા. જજમેન્ટ નંબર 31 એમ નાગરાજ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ 2006. એમ નાગરાજના કેસમાં ઇન્દિરા સાહનીના ચુકાદાની બંધારણીયતા પડકારવામાં આવી હતી. આ કેસમાં ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઇન્દિરા સાહનીના કેસના ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો અને રાજ્યોને એસસી અને એસટી વર્ગોની બાબતમાં બઢતીમાં અનામત આપવા અંગે છૂટછાટ આપી હતી. જજમેન્ટ નંબર 32 આઈ.આર. કોયલ્હો વિરુદ્ધ તામિલનાડુ રાજ્ય અને અન્ય 2007. આ કેસ કેશવાનંદ ભારતી કેસ દ્વારા જાહેર કરાયેલ બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતના અર્થઘટનમાં સીમાચિહ્ન ચુકાદાઓમાંથી એક છે. તેનો મુખ્ય વિષય બંધારણની 9મી અનુસૂચિમાં ઉમેરાયેલ કાયદાઓને ન્યાયિક સમીક્ષાથી બાકાત રાખવા બાબતનો છે. આ કેસ 9મી અનુસૂચિ કેસ તરીકે પણ ઓળખાય છે. આ કેસ મુજબ 24 એપ્રિલ 1973 પછી 9મી અનુસૂચિમાં ઉમેરાયેલ કોઈપણ કાયદાની ન્યાયિક સમીક્ષા કરી શકશે. જજમેન્ટ નંબર 33 અરુણા રામચંદ્ર શાનબાગ વિરુદ્ધ ભારત સંઘ દયા મૃત્યુનો કેસ 2011. આ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા દયા મૃત્યુ અથવા ઈચ્છા મૃત્યુ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ભારતમાં ઈચ્છા મૃત્યુ અંગેનો આ લગભગ પ્રથમ અને મહત્વનો ચુકાદો છે. આ કેસમાં અરજદાર અરુણા શાહબાગ વતી તેમની મિત્ર પિંકી વિરાણી દ્વારા 2009માં અનુચ્છેદ 32 હેઠળ રીટ અરજી કરી ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગણી કરવામાં આવી હતી. લીલા થોમસ વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય 2013. લીલા થોમસ કેસના ચુકાદાઓનો મુખ્ય હેતુ રાજનીતિને ગુનાહિત તત્વોથી મુક્ત કરવાનો હતો. સુપ્રીમ કોર્ટે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની કલમ 8(4) એ બંધારણનું ઉલ્લંઘન કરે છે એવું ઠરાવ્યું હતું. જજમેન્ટ નંબર 35 ટી.એસ.આર. સુબ્રમણ્યમ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય 2013. આ ચુકાદાથી નોકરશાહીને રાજકીય દબાણોથી દૂર રાખી
કાર્યક્ષમતા અને સુશાસનને પ્રોત્સાહન આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વિનીત નારાયણ કેસ, વિશાખા કેસ, પ્રકાશસિંહ કેસને ધ્યાનમાં લઈ નોકરશાહીને બિનજરૂરી રાજકીય દખલગીરીથી મુક્ત કરવા માટે નોકરશાહોના કાર્યકાળ અંગેની સમયમર્યાદા નિશ્ચિત કરી અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટેના નિર્દેશો જાહેર કર્યા. જજમેન્ટ નંબર 36 પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વિરુદ્ધ ભારત સંઘ નોટા કેસ 2013. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ચુકાદામાં મત આપવાના અધિકાર અંગે મત આપવાની અથવા મત ન આપવાની સ્વતંત્રતા અધિકાર વચ્ચેનો તફાવત દર્શાવતા જણાવ્યું કે મત આપવાનો અધિકાર એ કાનૂની અધિકાર છે. જજમેન્ટ નંબર 37 નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી વિરુદ્ધ ભારત સંઘ 2014. આ કેસના ચુકાદાથી કિન્નર સમુદાયને ત્રીજા લિંગ તરીકે માન્યતા આપવામાં આવી અને તેઓનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવેશ કરી અને મળતા દરેક લાભો આપવામાં આવ્યા. શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સંઘ 2015. આ અગત્યનું જજમેન્ટ છે. આ કેસમાં ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 આઈટી એક્ટની કલમ નંબર 66A ની બંધારણીયતાને પડકારવામાં આવી હતી અને તેનાથી બંધારણના અનુચ્છેદ 19(1)A નો ભંગ થાય છે તે અંગે નામદાર અદાલત દ્વારા અગત્યનો ચુકાદો આપવામાં આવેલ છે. જજમેન્ટ નંબર 39 શફીન જહાજ વિરુદ્ધ અશોકા કે એમ અને અન્ય હદિયા કેસ 2017. આ કેસમાં અરજદાર શફીન જહાને કરેલા વડી અદાલતને તેના અને તેની પત્ની હદિયા જહાન મૂળ અખિલા અશોકા ના લગ્નને રદબાતલ કરતા નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. જજમેન્ટ નંબર 41 શાયરા બાનો વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય 2016. આ પણ અગત્યનો જજમેન્ટ છે. આ એક સીમાસીનો ચુકાદો છે જેમાં ટ્રિપલ તલાક, તલાકે બિદ્દત ની પ્રથાને ગેરબંધારણી જાહેર કરી નાબૂદ કરવામાં આવી હતી. શાહબાનો કેસના ચુકાદા બાદ કેસના ચુકાદાએ ભારતીય મુસ્લિમ મહિલાઓના અધિકારોના રક્ષણ માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. જજમેન્ટ નંબર 41 ભૂતપૂર્વ ન્યાયાધીશ કે.એસ. પટ્ટાસ્વામી અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય 2017. આ કેસમાં અંગતતાનો અધિકાર એ બંધારણમાં આપેલ મૂળભૂત અધિકારોમાં સમાવિષ્ટ છે કે નહીં તે અંગેના મહત્વના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી. ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 21 હેઠળ જીવન અને સ્વતંત્રતાના અધિકારોમાં અંગતતાના અધિકારોનો સમાવેશ કરેલ છે. આ મુજબ સુપ્રીમ કોર્ટે અગાઉ એમપી શર્મા કેસ અને ખરગસિંહ કેસમાં આપેલ ચુકાદાઓ રદ જાહેર કર્યા હતા. જજમેન્ટ નંબર 42 નવતેજસિંહ જોહર અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ 2018. સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ આ એક ઐતિહાસિક ચુકાદો છે. આ ચુકાદો ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15, 19 અને 21ના અર્થઘટન પર આધારિત છે, જેમાં ભારતીય ફોજદારી અધિનિયમ આઈપીસીની કલમ 377ને આંશિક રીતે રદ કરવામાં આવી અને અમુક સમુદાયમાં લોકો સાથે થતા સામાજિક ભેદભાવો દૂર કરવામાં આવ્યા. આ ઉપરાંત એલજીબીટીક્યુ સમુદાયના લોકોને અંગતતાનો અધિકાર અને ગૌરવપૂર્ણ રીતે ભયમુક્ત સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જજમેન્ટ નંબર 43 ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન વિરુદ્ધ કેરળ રાજ્ય 2018. આ કેસના ચુકાદાથી કેરળ રાજ્યમાં આવેલ સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની વયની મહિલાઓને પ્રવેશ આપવાની પરવાનગી મળી હતી. આ ચુકાદો મહિલાઓનો ધર્મનો અભ્યાસ પ્રસાર કરવાના અધિકારને સમર્થન આપે છે. આ ક્વેશ્ચન, આ જજમેન્ટ પણ એકવાર એક્ઝામમાં પૂછાણેલ છે. જજમેન્ટ નંબર 44 જોસેફ સાઇન વિરુદ્ધ ભારત સંઘ 2018. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં પટ્ટાસ્વામી કેસના ચુકાદાને ધ્યાનમાં લીધો હતો, જેમાં આઈપીસીની કલમ 497ને રદ કરવામાં આવી હતી. આ કલમ હેઠળ વ્યભિચારને ગુનાહિત કૃત્ય ગણવામાં આવતું હતું. જજમેન્ટ નંબર 45 એમ સિદ્દીક વિરુદ્ધ મહંત સુરેશદાસ અયોધ્યા કેસ 2019. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચમાં દ્વારા સર્વસંમતિથી આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં વિવાદિત સ્થળે રામ મંદિર બનાવવાનો અને અયોધ્યામાં અગ્રણી સ્થળે મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન આપવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલત દ્વારા 2.77 એકરની વિવાદિત જમીન ભગવાન રામ માટે આપવામાં આવી. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો, જે મંદિરના નિર્માણ માટે કામ કરશે. અહીં આપવામાં આવેલી જજમેન્ટની માહિતી તમને ઉપયોગી નીવડે તેવી આશા રાખું છું. જો મારી માહિતી અને મારો વિડીયો તમને પસંદ આવ્યો, ઉપયોગફુલ થયો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ઓલ ધ બેસ્ટ. તમે બધા ફર્સ્ટ ટ્રાય AIB ની એક્ઝામમાં પાસ થઈ જાઓ તેવું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. થેન્ક યુ.